ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ધોરણ 5 હિન્દીની અંદર આજે આપણે કવિતા જોઈશું. કવિતા 14. હમ ભારત કી શાન હે. અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું प्रस्तावना. बच्चे देश का भविष्य है, वे हमारे देश की शान है. इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे. बच्चे देश का भविष्य है એટલે કે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. वे हमारे देश की शान है. अपना देशनी प्रतिष्ठा शान बालकों है. इस कविता में बच्चे बता रहे थे कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे. आ कवितानी अंदर बालको कहे छे के अमे આવી રીતે આવા પ્રકારના કામ કરીશું અને આપણા દેશને આગળ વધારીશું વિકાસની તકમાં. તો આ હતી પ્રસ્તાવના. તો હવે ચાલો આપણે જોઈશું કવિતા. તો બાળકો કવિતાને આપણે એકવાર જોઈ લઈએ. नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है. हमसे ही है धरती सारी, फैला यह आसमान है. फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है. बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है. ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है. बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. बाळको द्वारा आ काव्य द्वारा बाळको શું કાર્ય કરશે વિકાસની તકમાં અને આપણા દેશને આગળ વધારશે એના માટેનું આ કવિતા છે. તો ચાલો બાળ મિત્રો આજે આપણે આ કવિતાને સમજીએ. તો સૌથી પહેલાં તમને પહેલા પંક્તિમાં કહેવામાં આવ્યું છે નન્હે નન્હે હમે ન સમજો, हम भारत की शान है. અમને નાના ન સમજતા, અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. हमसे ही है धरती सारी, फैला यह आसमान है. અમારાથી જ આ ધરતી ચાલે છે, અમારાથી જ આ ધરતી ટકી રહેલી છે અને અમે આ આકાશમાં પણ વિસ્તરેલા છીએ. એટલા માટે અમને નાના ન સમજતા, કારણ કે અમે જ ભારતની प्रतिष्ठा शान छिए. नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है. हमसे ही है धरती सारी, फैलाया आसमान है. आ पंक्ति હવે આપણે જોઈશું આગળની પંક્તિ. फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है. શું કહે છે કે અમે આ બગીચાના ફૂલ છીએ, અમારું કામ સુગંધ ફેલાવવાનું. જેમ બગીચાની અંદર ફૂલો ખીલે છે અને સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે બાળકો આ ધરતી પર પોતાનું અલગ પ્રકારનું કામ કર્તવ્ય અને દેશ પ્રત્યે આબરૂ અને ઇજ્જત વધારે છે એ પ્રકારનું ફૂલોની જેમ કાર્ય કરે છે. बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है. અમે મહાન કામો કરતા જશું અને આગળ ને આગળ વધતા જ રહીશું. આવું કોણ કહે છે? બાળકો. કે ફૂલ હે હમ ઇસ બગિયા કે, खुशबू फैलाना काम है. बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है. હવે આપણે જોઈશું ત્રીજી પંક્તિ. ऊंचे ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है. અમે પ્રગતિ ને પ્રગતિ કરતા જ રહેવાના છીએ અને આગળ ને આગળ વધતા જ રહેવાનું છે. बढ़ चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. આગળ જ વધતા રહીશું અમે, કદી અટકશું નહીં, કારણ કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ. ऊंचे ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है. चलेंगे बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. तो आ कवितानी अंदर तमने एवी सीख मळी के
બાળકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે કાર્ય કરતા જ રહીશું, કોઈ બી વિપત્તિ આવે તો પણ કાર્ય કરતા રહીશું, કારણ કે અમે આ ભારત પ્રત્યે કંઈક કરવા માંગીએ છીએ, અમારા દેશ પ્રત્યે કંઈક કરવા માંગીએ છીએ. જેમ બગીચામાં ફૂલો ખીલે છે અને સુગંધ પાથરે છે, તેમ બાળકો અનેક પ્રકારના ક્ષેત્રોમાં પોતાની પ્રગતિ સાધતા જ રહેશે. તે ભલે નાના છે પણ અત્યારથી જ તે કાર્ય કરવા છૂટી જશે. તો હજી એકવાર આ કવિતા આપણે ગાઈશું. नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है, हमसे ही है धरती सारी फैला यह आसमान है, फूल है हम इस बगिया के खुशबू फैलाना काम है, बढ़ चढ़कर आगे जाएंगे करते काम महान है, ऊंचे ही चढ़ते जाना है आगे ही बढ़ते जाना है, बढ़ चलेंगे नहीं रुकेंगे हम भारत की शान है. તો આ કવિતા બાળમિત્રો જુઓ ને સમજજો.